નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા જ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની હું શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રથમ સત્ર પૂરું થયું અને બીજું સત્ર ચાલુ થયું. તો બીજા સત્રની અંદર આપણે પાઠ 10 અખબારી નોંધ વિશે સમજીશું. તો અખબારી નોંધ આ પાઠના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. વિદ્યાર્થી મિત્રો, પાઠનું શીર્ષક શું છે? અખબારી નોંધ. અખબાર એટલે છાપું. આપણે એને સમાચાર પત્ર પણ કહીએ છીએ, વર્તમાન પત્ર પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં ન્યૂઝપેપર પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છાપામાં ઘણા બધા સમાચારો વાંચીએ છીએ. દેશ વિદેશના, રમત ગમતના વગેરે સમાચારો વાંચીએ છીએ. પણ ક્યારેક આપણે સમાચારો આપતા પણ હોઈએ છીએ. હવે જ્યારે આપણે જે સમાચારો આપીએ તેને શું કહીએ છીએ? અખબારી નોંધ. આપણે કેવા સમાચારો આપીએ? દાખલા તરીકે કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજવાનો હોય અથવા તો કોઈ બેસણું કાં તો અવસાન નોંધ વગેરે જે આપણે છાપામાં છાપવા માટે આપીએ તેને અખબારી નોંધ કહેવામાં આવે છે. તો આપણે આ પાઠને સમજીશું. તો પાઠના લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. જુઓ, આ તેમનો અહીંયા ફોટો પણ આપેલો છે. આપણે હવે લેખકનો પરિચય જાણીશું. તો ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ તારીખ 6/8/1939 થયો હતો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાતી યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન તેઓ કરે છે. તો હવે આ કટાર લેખન એટલે શું? તો કટાર લેખન એટલે છાપામાં નિયમિત રીતે એક જ શીર્ષક નીચે સતત લેખ લખવા અને છપાવવા એને કટાર લેખન કહેવાય છે. તો આ લેખકના પણ કોઈ ચોક્કસ વિષય વસ્તુ પર લેખો છપાય છે અને આપણા જેવા વાંચકો આ બધા જ લેખોને વાંચે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખક અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ સમજીએ. તો અખબાર. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. કઈ ભાષાનું? અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સોમ વત્તા આચાર પરથી બનેલો છે. તો સમાચાર શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી બનેલો છે? સંસ્કૃત. જુઓ, અહીં જોડણી પણ છૂટી પાડી છે. સોમ વત્તા આચાર પરથી બનેલો સમાચાર શબ્દ
છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ અહીં તમે જોયું, ન્યૂઝ NEWS. N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ તેમજ S એટલે સાઉથ. આ ચારેય દિશાના નામના પ્રથમ અક્ષર પરથી બનેલો શબ્દ. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, માણસમાં પોતાના ગામ, શહેર, દુનિયાના સારા અને ખોટા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવામાં કે ઉત્સુક હોય, એમ પોતાના સંસ્થાના સમાચાર અન્યને જણાવવા તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. એટલે કે આપણે કોઈ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હોય અને એ ધાર્મિક કાર્યક્રમમાં આપણે બધાને ભેગા કરવા માટે ઈચ્છતા હોઈએ, તો આપણે એ ખબર છાપામાં આપીએ છીએ. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ એટલે કે ટૂંકમાં આપણે જે નોંધ આપીએ એને સંક્ષિપ્ત સમાચાર નોંધ કહેવાય. તો સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ, ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. તો મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રીજોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. તો કઈ કઈ વિગતો જરૂરી છે? તો 1. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું.
2. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, એટલે કે આપણે જે દિવસે જે તારીખે આપણે નોંધ આપવાની હોય એ તારીખ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. મોકલનારની સહી. અને 6. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તો અહીં એક નમૂનો આપેલો છે, તો આપણે એને જોઈશું. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. તો આપણે એને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તારીખ, આપણે જે તારીખે પત્ર લખીએ એ તારીખ અહીંયા લખવી. પછી અહીંયા માનનીય તંત્રીશ્રી. હવે અહીં આપણે સરનામું લખીશું કે આપણે કયા છાપામાં નોંધ આપવી છે. દાખલા તરીકે ગુજરાત સમાચારમાં આપવાની હોય તો એ અખબારનું સરનામું લખીશું. આપણે સંદેશ સમાચારમાં આપવાની હોય તો એ સમાચારનું આપણે સરનામું લખીશું. તો આપણે અહીં આગળ લખીશું સંદેશ દૈનિક. પછી આપણે સરનામું લખીશું અહીંયા સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર. આપણે અહીંયા લખીશું અમદાવાદ, આ જગ્યાએ. હવે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ, આપણે જે તારીખે આપણે દાખલા તરીકે કોઈ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હોય કે એ કોઈ પણ રાખ્યું હોય એ જે તારીખે આપણે પ્રકાશિત કરવાનું હોય એ તારીખ અહીં આગળ મારવી. રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી. તો આપણે આભાર પણ અહીંયા વ્યક્ત કરીશું સન્માન સહિત. હવે આપણે અહીંયા બિડાણ અખબારી નોંધ. તો અખબારી નોંધમાં આપણે જે તે સરનામું વિગતવાર આપણે લખીશું. અહીં આગળ આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી. તો આ તો અખબારી નોંધનો નમૂનો. અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખ સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. તો સાહિત્યક, તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, એટલે કે જૈન શાસ્ત્રની સંસ્થા. લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેથી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. ઇનામ વિતરણ.
નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તેના સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 વાગે. હવે વ્યાખ્યાન. ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠા ખડી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 વાગે. હવે ધાર્મિક સમાચાર નોંધ. તો સુંદરકાંડ. જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30થી 6 વાગ્યા સુધી. હવે ભજન. તો શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ધી કાંટા અમદાવાદ બપોરે 3થી 6 વાગે સુધી. અવસાન નોંધ એટલે કે મૃત્યુ નોંધ અથવા આપણે એને બેસણું પણ કહીએ છીએ. તો સ્વ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30થી 10:30 40 ગંગામૈયા સોસાયટી ખોખરા મહિમદવાદ. સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે 4થી 5 વાગે. સર્વધર્મ સભા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે, નિર્વાણ દિન એટલે તો મૃત્યુદિન, G4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. હવે વિવિધ સમાચાર. તો બપોરે 2 વાગે ગુજરાત ત્રિકેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુમતપુરા. બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. હવે વિશેષ. તો અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. તો 1. શું. શું એટલે વોટ. ક્યાં વેર. WHAT વોટ એટલે શું. WHERE વેર એટલે ક્યાં. ક્યાં રાખ્યું છે. ક્યારે રાખ્યું છે. WHEN વેન. વાય શા માટે અથવા તો કેમ. WHY. કોણે અથવા કોની સાથે બનાવ બન્યો. તો WHO. હુ. અને કેવી રીતે. હાઉ. HOW હાઉ. તો વિદ્યાર્થી મિત્રો,
અખબારી નોંધ લખતી વખતે આપણે W અને એક H કહે છે એ યાદ રાખવું આપણે જરૂરી છે. હવે આપણે આગળ અખબારી યાદી પ્રેસ નોટ. તો સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. તો આપણે નમૂનો જોઈશું. આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. તો અમદાવાદ ગુરુવાર આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012ના રોજ અમદાવાદમાં કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફ દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક